જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત, એકદમ અલગ રીતે અને એકદમ ટેસ્ટી એવું। તો એના માટે મેં અહીંયા હાફૂસ કેરી લીધી છે। હાફૂસ કેરીનું બહુ જ મસ્ત શરબત બને છે, એટલા માટે મેં આ લીધી છે। તમે કોઈ પણ કાચી કેરી લઈ શકો છો। આપણે આને પાઠામાં શેકીને બનાવીશું, એટલે એનો એકદમ સ્વાદ બહુ જ મસ્ત આવે છે। તો ચાલો આપણે આને પાઠામાં શેકી લઈએ। મારા સરસ મજાનો સાણાનો ઉબારો કરેલો છે, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત દેતવા પડી છે। એટલે આપણે જગ્યા કરી અને વચ્ચે કેરી મૂકી દઈશું, જગ્યા કરી કેરી ઉપર મૂકી દઈશું અને બીજા દેતવા આપણે ઉપર ઢાંકી દઈશું। આપણે હળગાવવાનું નથી, ખાલી આ રીતે પાઠામાં જ શેકી લેવાની છે કેરી। આ રીતે જો તમે શરબત એક વખત બનાવી લીધું ને તો બહુ જ મજા આવે છે અને ગરમીમાં ઠંડક પણ આપે છે આપણને। બસ આપણી કેરીને ઢાંકી લેવાની છે, કેમ કે અંદર સાણાનું દેતવા પણ છે અને ગરમ રખ્યા પણ ગરમ હોય એટલે સરસ શેકાઈ જશે આપણી કેરી। 10 મિનિટ જેવું આપણે હવે રહેવા દઈશું। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે આપણે જોઈ લઈએ આપણી કેરી બફાઈ કે નહીં। સરસ મજાની બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત આ રીતની બફાઈ જવી જોઈએ। જો તમારે આ રીતે પાઠામાં શેકવી ના હોય તો તમે ગેસ ઉપર પણ શેકી શકો છો અને બાફી પણ શકો છો, બાફીને પણ બનાવી શકાય। પણ મને આ રીતે પર્સનલી શેકેલી કેરીનો સ્વાદ બહુ જ મસ્ત ગમે છે, એટલા માટે મેં આ રીતે શેકી લીધી છે। હવે આપણે કાઢી લઈશું, ગરમ છે। આપણે કેરીને સરસ પાણીથી ધોઈ લીધી છે, હવે આપણે સરસ છોલી લઈશું। કેરીને સરસ છોલી અને આ રીતે કટ કરી લીધી છે રફલી। આપણે આને મિક્સરમાં હવે પીસી લઈશું। બધી કેરીને આપણે મિક્સરમાં લઈ લીધી છે, હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા આપણે ખાંડ પણ નાખી દઈશું સાથે, એટલે સરસ પીસાઈ જાય। તો અહીંયા 2 નાની વાટકી જેટલી હું ખાંડ નાખું છું, કારણ કે મારી કેરી મોટી સાઈઝની હતી, એટલે આપણે નાખીશું સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે સંચળ પાવડર નાખીશું, વધારે નહીં। થોડું એવું ઠંડુ પાણી નાખી અને આપણે આને એકદમ ઝીણું પીસી લઈશું। એકદમ ઝીણું પીસી લીધું છે, હવે આપણે થોડું એવું ઠંડુ પાણી નાખીશું। પાણી રેડી દીધું છે અને હવે આપણે એક તપેલીમાં સૂપ ગાળવાનું ગાયણું રાખી અને આપણે ગાળી લઈશું, એટલે કોઈ પણ મોટો અંદર ટુકડો રહી ગયો હોય તો એ સરસ ગળાઈ જાય। જોઈ શકો છો, આ રીતે અમુક મોટા ટુકડા રહી ગયા હોય ને તો એ અંદર આપણે શરબત પીવીએ એટલે એમાં આવે ને પછી મજા ના આવે, એટલા માટે આપણે આ રીતે ગાળી લેવાનું। ટુકડા હોય એને આપણે ફરીથી પીસી લઈશું। આપણે શરબતને સરસ ગાળી લીધું છે, હવે ઠંડુ ઠંડુ શરબત સર્વ કરીશું। એના માટે મેં અહીંયા ગ્લાસ લીધો છે અને થોડું એવું લીંબુ લગાવી અને મરચું મીઠું લગાવી દીધું છે અને એક ચીર અહીંયા કેરીની લગાવી છે। આપણે શરબતને સર્વ કરીશું। ખરેખર આ શરબત પીવાની બહુ જ મજા આવે છે અને આપણને લૂથી પણ બચાવે છે। ઉપરથી આપણે એક ફુદીનાનું પાન મૂકી દઈશું। આ છે એકદમ ટેસ્ટી એવું કાચી કેરીનું શરબત, આ પીવાની બહુ જ મજા આવે છે। તો એક વખત તમે પણ બનાવજો। તમે એક વખત આ રીતે બનાવી લીધું તો ઘડીએ ઘડીએ બનાવશો, એટલું બધું ટેસ્ટી આ શરબત બને છે। તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।